કે અમારું કશું ઠેકાણું નહોતું. એટલે અમને હવે હું સત્સંગ તો એમને પહેલા જ દાડે બાપા સત્ય બાબત જણાવી દીધી આપણને. હવે તો બધી આ વાતો છે બધી. જે સત્ય બાબત શું હતી એ તો બાપુએ જણાવી દીધી કે ઉપરથી વરસાદ પડે તો એ વરસાદનું પાણી કહીએ આપણે. અને વરસાદનું પાણી આપણે ઘર ઉપર પડે ને ઘર ઉપર પડે એટલે એ પાણી તરત જ નોમ બદલી કાઢે. એટલે આપણે એ પાણી પાછા બાપુ નેવાનું કહીએ. અને એ જ નેવાનું પાણી પાછું શેરીમાં જાય એટલે એ પાણી પાછું તરત જ નોમ બદલી કાઢે એટલે શેરીનું થાય. ને શેરીનું ડાયરેક્ટ પછી એક મહીસાગર નદીમાં જાય એટલે મહીસાગરનું પાણી અને મહીસાગરનું પાણી ડાયરેક્ટ મહાસાગરમાં ભળી જાય. એ મહાસાગર સદગુરુએ આ પાણી ભીતરમાં ભરાઈ દીધું કે એક પ્રેમ તત્વ કે આપણે સદગુરુ ઉપર કેવો ભાવ જોઈએ કે આપણે કેવું રહેવું પડે. વાણી તો ને કે પાણી ભરે 4 વેદ મજૂર રેણી કા ઘર હતી દૂર. એટલે આપણને સદગુરુએ એક રીત શીખવાડી અને રીતથી આ બધી પ્રીત આવે. હવે ગાતો નહીં. સમજો સદગુરુની શાન તારી નૈયા ઉતરે પાર. તારી ઓંખે વળગ્યો કાળ તેથી લાગ્યો જગનો બાર. મારું તારું મેલીને બળી તો જવાનું કાયા પડે ના અમર રેવાનું. માર સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કેવું. વિશ્વાસે વળગી રહેવું જે દુઃખ પડે તે સેવું. નદીઓના નીર જેમો દરિયે